જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન પાઠ નંબર 1 છે, જેનું નામ છે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. તો મિત્રો, આ પાઠની અંદર જેના સ્વાધ્યાયના પ્રશ્નો છે, સ્વાધ્યાયના તમામ પ્રશ્નો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. એટલે કે વિભાગ એ અને બી આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છે અને આજે આપણે આ વિડીયોમાં વિભાગ સી વિશે જોશું. તો જુઓ, વિભાગ સી તમારી સમક્ષ છે. વિભાગ સી એમાં આપ્યું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર સંક્ષિપ્તમાં આપવાના છે. તો શરૂઆત કરીએ આપણે પ્રશ્નોની. પ્રશ્ન 1 તમારી સમક્ષ જો શું છે પ્રશ્ન? તો પ્રશ્ન 1 છે કે સંવેદન એટલે શું? સંવેદન કોને કહેવાય? તો સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. સંવેદન કોને કહેવાય? તો કે સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. બીજો પોઈન્ટ આપણે જોઈએ કે કોઈપણ પ્રકારના બાહ્ય ઉદ્દીપકની અસર માનવીની જ્ઞાનેન્દ્રિયો પર થાય, જેનાથી તેના આંતરવાહી તંતુઓ ઉત્તેજાય અને મગજના ચોક્કસ ભાગને સંદેશો પહોંચે, તેને સંવેદન કહે છે. સંવેદન એટલે સભાનતામાં સર્જાતું એવું પરિવર્તન કે જે ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના મગજમાંના સંવેદન વિસ્તાર કેન્દ્રો સુધી પહોંચવાથી ઉત્પન્ન થાય છે. બરાબર છે? એ તે બનશે. જોઈએ પ્રશ્ન આપણે બીજા નંબરનો. ધ્યાન વિચલન એટલે શું? ધ્યાન વિચલન કોને કહેવાય? તો ધ્યાન વિચલન એટલે એક ઉદ્દીપક પરથી બીજા ઉદ્દીપક પર અને બીજા ઉદ્દીપક પરથી ત્રીજા ઉદ્દીપક પર અથવા એક જ ઉદ્દીપકના વિવિધ ભાગો પર ધ્યાન બદલાવાની ક્રિયા હોય એને ધ્યાન વિચલન કહે છે. ત્યારબાદ ધ્યાન કેવું છે મિત્રો? તો ધ્યાન છે ધ્યાન સ્થિર રહેતું નથી, વારંવાર બદલાયા કરે છે અને આ ધ્યાનનું મહત્વનું લક્ષણ છે. તો ધ્યાનની આવી અસ્થિરતાને ધ્યાન વિચલન કહે છે. જોઈએ પ્રશ્ન આપણે આગળનો ત્રીજા નંબરનો શું છે કે ધ્યાનના લક્ષણો જણાવવાના છે. તો ધ્યાનના લક્ષણો મિત્રો આ પ્રમાણે છે. નંબર 1, ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે. નંબર 2, ધ્યાન સમાયોજનાત્મક છે. ધ્યાન શોધનાત્મક છે. નંબર 3. નંબર 4, ધ્યાન ભવિષ્યલક્ષી છે. નંબર 5, ધ્યાન પ્રેરણાત્મક છે. નંબર 6, ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે. નંબર 7, ધ્યાન ચંચળ છે. એ તમે લખી શકો. ત્યારબાદ આપણે જોઈએ આગળનો પ્રશ્ન. જો શું છે પ્રશ્ન? તો કે રૈખિક પરિપ્રેક્ષ્ય કયા સંકેતમાં થાય છે અને કેવી રીતે? તો રૈખિક પરિપ્રેક્ષ્ય ઊંડાઈ અને અંતરના સંકેતમાં થાય છે. અને જોઈએ આપણે આગળ કે સમાન અંતરની રેખાઓ દૂર જતાં ક્ષિતિજ તરફ કોઈ બિંદુએ નેત્રપટ પરની પ્રતિમા એકઠી થતી દેખાય છે, તેને રૈખિક પરિપ્રેક્ષ્ય કહેવામાં આવે છે. અને એ રીતે આપણે જોઈએ તો કે રેલવેના બે પાટાઓ વચ્ચે ઊભા રહી દૂર સુધી નજર નાખતા દૂરના અંતરે જે પાટા છે એ પાટા એકબીજાની નજીક આવતા હોય એવું દેખાય છે. અને આનું કારણ શું છે? તો આનું કારણ રૈખિક પરિપ્રેક્ષ્ય છે એવું આપણે કહી શકીએ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો 5મા નંબરનો. તો કે ચિત્રકારો અને નાટ્ય નિર્દેશકો દૂરના અંતર માટે કયા સંકેતનો ઉપયોગ કરે છે અને શા માટે? તો ચિત્રકારો અને નાટ્ય નિર્દેશકો દૂરના અંતર માટે એક નેત્રીય સંકેતનો ઉપયોગ કરે છે. અને શા માટે? તો કે ચિત્રકારો પોતાના ચિત્રની અંદર સાપેક્ષ અંતર દર્શાવવા એક નેત્રીય સંકેતનો ઉપયોગ કરે છે. ત્યારબાદ નાટ્ય નિર્દેશકો એક નેત્રીય સંકેતને ધ્યાનમાં લઈને સ્ટેજ પર અંતરનો ભાસ ઊભો કરવા વચ્ચે પાતળા કપડાની જાળીના પડદાની ગોઠવણ કરે છે. તેથી સ્ટેજ પર આને કારણે દ્રશ્ય ઝાંખું અને અસ્પષ્ટ રજૂ કરી શકાય છે એવું આપણે કહી શકીએ. જોઈએ પ્રશ્ન આપણે 6ઠા નંબરનો. નેત્રમણીનું અનુકૂલન એટલે શું? તો
કૃષ્ણમંડળના સ્નાયુઓ પ્રકાશની તીવ્રતા પ્રત્યે અતિ સંવેદનશીલ હોય છે અને એ પ્રમાણે જો પ્રકાશનું પ્રમાણ વધે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ વિસ્તાર પામે છે, પરિણામે કીકી કેવી બને છે? નાની બને છે. અને જો પ્રકાશનું પ્રમાણ ઘટે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ સંકોચાય છે અને એના કારણે એટલે કે પરિણામે કીકીનું કદ વધે છે. અને એ રીતે એટલે કે આમ નજીકના કે દૂર રહેલા પદાર્થના સંવેદન માટે નેત્રમણી અને સિલિયરી સ્નાયુઓનું અનુકૂલન જવાબદાર છે એવું આપણે કહી શકીએ. પ્રશ્ન આપણે જોઈએ 7મા નંબરનો, જો કહ્યું છે કે ધ્યાનને આકર્ષનારા વ્યક્તિલક્ષી ઘટકો જણાવવાના છે. તો ધ્યાનને આકર્ષનારા વ્યક્તિલક્ષી ઘટકો આ પ્રમાણે છે. કયા કયા છે? તો જોઈએ આપણે. જો તમારી સમક્ષ નંબર 1 વ્યક્તિનો રસ કે અભિરુચિ, નંબર 2 વ્યક્તિની જરૂરિયાત, નંબર 3 વ્યક્તિની ટેવ, નંબર 4 વ્યક્તિનું શિક્ષણ, નંબર 5 વ્યક્તિની મનોશારીરિક સ્થિતિ એવું આપણે કહી શકીએ. આ કેટલા છે? તો ધ્યાનને આકર્ષનારા વ્યક્તિલક્ષી ઘટકો છે. પ્રશ્ન જોઈએ આપણે 8મા નંબરનો. ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું? ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કોને કહેવાય? તો કે ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે કે વાતાવરણમાંના જે પદાર્થો આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય તેને ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહે છે. એક પોઈન્ટ આપ્યો છે કે ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કેવો છે? તો મર્યાદિત છે. તેથી કોઈ પણ સમયે માત્ર એક જ બાબત ધ્યાનનું કેન્દ્ર બની શકે છે. અને એ રીતે અંધારા ઓરડાની અંદર કોડિયામાં સળગતી મીણબત્તી કેન્દ્ર પ્રદેશ તરીકે ભૂમિકા ભજવે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? તો પ્રશ્ન છે કે સાપેક્ષ કદ સમજાવવાનું છે. સાપેક્ષ કદ કોને કહેવાય? તો સાપેક્ષ કદ એ દ્રષ્ટિ સંવેદન પૂરો પાડે છે. કોઈ પણ વસ્તુ કે પદાર્થ જોતી વખતે જો તે હોય તેના કરતાં નાનો લાગે તો તે દૂર છે અને મોટો કે યોગ્ય કદનો લાગે તો તે નજીક છે એમ આપણે માનવામાં આવે છે. અને એવી રીતે અને એમ અંતરને કારણે દ્રષ્ટિ સંવેદનમાં સાપેક્ષ દ્રશ્ય કદની દ્રષ્ટિએ નાનું કે મોટું આપણા નેત્રપટ પર પડે છે, છતાં જે તે પદાર્થનો પરિચય અને અનુભવ વાસ્તવિક રીતે આપણા મનમાં થાય છે. પ્રશ્ન જોઈએ આપણે 10મા નંબરનો અને આ વિડીયોમાં આપણે છેલ્લો જોઈએ પ્રશ્ન. તો જોઈએ શું છે કે ધ્યાન પ્રેરણાત્મક છે. વિધાન સમજાવવાનું છે. તો જોઈએ તો કે વ્યક્તિ જ્યારે કોઈ પણ ઉદ્દીપક પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે તે ઉદ્દીપક પાછળ અમુક ચોક્કસ ઈચ્છા કે હેતુનું પરિબળ જવાબદાર હોય છે અને એને કારણે કારણ કે વ્યક્તિ કોઈ પણ પ્રકારની પ્રેરણા, ઈચ્છા, લક્ષ્ય, ઉદ્દેશ કે મનોવૃત્તિથી પ્રેરિત થઈને જ કોઈ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિ તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. અને એ રીતે જો શું કહે છે અને એ રીતે વર્તમાનપત્રમાં અનેક પ્રકારના સમાચારો, માહિતી અને જાહેર ખબર હોય છે, પરંતુ તેમાંથી વ્યક્તિને જેવી પ્રેરણા હશે તેવા સમાચાર તે વાંચશે. દાખલા તરીકે નોકરી મેળવવાની ઈચ્છા રાખનાર નોકરીની જાહેરાત વાંચશે. ક્રિકેટમાં રસ ધરાવનાર વ્યક્તિ ક્રિકેટના સમાચાર વાંચશે. આમ ધ્યાન પ્રેરણાત્મક બાબત છે એવું આપણે કહી શકીએ. તો મિત્રો અહીંયા આપણે જે આ પાઠ છે એ પાઠના જે મિત્રો વિભાગ સી છે એ પણ આપણે સંપૂર્ણપણે પૂરું કરીએ છીએ અને આગળનો વિભાગ આપણે ડી અને આગળના વિડીયોમાં જોશું. તો અહીંયા આપણે સમસ્ત રીતે વિડીયો પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.